નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર પહેલું શેર મૂડીના હિસાબો, વિડિયો લેક્ચર નંબર 11. અત્યાર સુધીના દાખલાઓની અંદર આપણે જોયું શેર બહાર પાડવાની રીતો, શેર મૂળ કિંમતે બહાર પાડે, પ્રીમિયમથી બહાર પાડે અને એની નોંધ પણ આપણે શીખી ગયા. આ ઉપરાંત આપણે એ પણ ટોપિક શીખ્યા કે ઘણી વખત કોઈ શેર હોલ્ડર એને મંજૂર થયેલા શેર પર મંજૂરી કે હપ્તાના નાણાં નથી ભરતો, તો એના માટેની કઈ આમ નોંધ આવે એ પણ આપણે ભણી ગયા. પેલું આપણે લખતા હતા બાકી હપ્તા ખાતે ઉધાર, બરાબર છે. હવે જે બાકી હપ્તા હતા એના પરથી હવે આપણે આગળ શીખવાનું છે. ઘણા બધા દાખલાઓની અંદર આપણે એવું જોયું કે કોઈ શેર હોલ્ડર મંજૂરીના નાણાં નથી ભરતો, કોઈ શેર હોલ્ડર હપ્તાના નાણાં નથી ભરતો, તો આ મંજૂરી કે હપ્તાના નાણાં ન ભરે તો શું થાય એની આમ નોંધો આપણે શીખવાની છે. એને કહેવાય શેર જપ્તી. શેર જપ્તી એટલે શું તમારા થિયરી લખવાની છે ચોપડામાં અને પછી આમ નોંધ લખવાની છે. શેર જપ્તી એટલે શું? જ્યારે કોઈ શેર હોલ્ડર તેના મંજૂર કરેલા શેર પર હપ્તાની કે મંજૂરીની રકમો કંપનીએ મંગાવેલ સમય મર્યાદામાં ભરતા નથી, એવા સંજોગોમાં કંપની તે શેર હોલ્ડરના શેર જપ્ત કરે છે અને એને ભરેલા નાણાં પણ જપ્ત થાય છે, એ નાણાં પરત મળતા નથી. આ ઉપરાંત કંપની એવા શેર હોલ્ડરનું નામ તેના સભ્ય પત્રકમાંથી, એનું જે શેર સભ્ય પત્રક હોય એમાંથી દૂર કરે છે, બરાબર છે. તો શેર જપ્તી એટલે શું? જ્યારે કોઈ શેર હોલ્ડરે તેણે મંજૂર કરેલા શેર પર હપ્તાની રકમ કે મંજૂરીની રકમ કંપનીએ નિયત કરેલ સમય મર્યાદામાં ચૂકવે નહીં, ત્યારે કંપની તેવા શેર હોલ્ડરના શેર જપ્ત કરે છે, જેને શેર જપ્તી કહે છે. જ્યારે શેર જપ્ત થાય ને ત્યારે તમે શેર દીઠ જે રકમ ભરેલી છે ને એ જાય, એટલે કે કંપની એ રકમ જપ્ત કરી લેશે, બરાબર છે. હવે એ શેર જપ્ત થાય ત્યારે આમનોંધ શું આવે એ આપણે સમજવાની છે. પણ એની પહેલા એક ઉદાહરણ આપણે લઈ લઈએ. માની લો કે એક વ્યક્તિ પાસે 100 શેર છે. 100 શેર અત્યાર સુધીમાં એક કંપનીએ બધા જ હપ્તા મંગાવી દીધા, શેર દીઠ 10 રૂપિયા. 10 રૂપિયાનો શેર છે, 10 રૂપિયા પૂરેપૂરા મંગાવી લીધા છે, બરાબર. હપ્તા રીતે મંગાવવામાં આવ્યા હતા. પહેલા અરજી 3 રૂપિયા, પછી મંજૂરી મંગાવી એના 3 રૂપિયા અને આખરી હપ્તા એના 4 રૂપિયા. બરાબર, ધ્યાનથી આ ઉદાહરણ સમજો. પહેલા તો આપણે આમનોંધ શું થાય? જ્યારે શેર જપ્ત થાય ત્યારે બે પ્રકારની આમનોંધ થાય, બે વિકલ્પ હોય. શેર કઈ રીતે બહાર પાડ્યા છે? પ્રીમિયમથી કે મૂળ કિંમતે? બટાવી દો, હવે શેર બહાર પડતા નથી એટલે એ જ રીતે. માની લો કે કોઈ કંપનીએ શેર મૂળ કિંમતથી બહાર પાડ્યા છે, તો એની આમનોંધ શું થાય એ અહીંયા લખી છે. સાથે સાથે એની પણ આમનોંધ છે કે કંપનીએ પ્રીમિયમથી શેર બહાર પાડ્યા હોય અને પ્રીમિયમની રકમ મળી ગઈ હોય. એટલે આ આમનોંધ શું છે? માનો જ્યારે શેર મૂળ કિંમતે બહાર પાડ્યા હોય અથવા પ્રીમિયમથી બહાર પાડ્યા હોય અને પ્રીમિયમની રકમ પૂરેપૂરી મળી ગઈ હોય. એટલે આ નોંધ ક્યારે આપવાની? શેર મૂળ કિંમતથી બહાર પાડ્યા હોય અને જપ્ત થાય, અથવા શેર પ્રીમિયમથી બહાર પાડ્યા હોય અને પ્રીમિયમની રકમ કંપનીને મળી ગઈ હોય અને જપ્ત થાય. સમજ પડી ગઈ? તો આમ નોંધ શું આવશે? પહેલું આપણે શેર મૂડી ખાતે ઉધાર. શેર મૂડી ખાતે ઉધાર શા માટે થયું? તો જ્યારે આપણે શેર બહાર પાડીએ ત્યારે આમ નોંધ શું આવતા? બેંક ખાતે ઉધાર. તો ઇક્વિટી શેર અરજી ખાતે, શેર મંજૂરી ખાતે જમા. ઇક્વિટી શેર અરજી અને મંજૂરી ખાતે ઉધાર અને ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. સંયુક્ત આમ નોંધ બોલો જ્યારે કંપની એક સાથે નાણાં મંગાવી લે ત્યારે, અથવા તો કંપની નાણાં હપ્તામાં મંગાવે છે એ દરેક વખતે આપણે શેર મૂડીનું ખાતું જમા કર્યું છે. એટલે જ્યારે શેર બહાર પાડીએ ને ત્યારે શેર મૂડી જમા થાય. પણ જ્યારે આપણે શેર જપ્ત કરી લઈએ, શેર જપ્ત કરી લેવા એટલે એવા શેર હોલ્ડરો પાસેથી શેર લઈ લેવા કે જેને હપ્તાની કે મંજૂરીની રકમ ભરેલી નથી. એટલે જ્યારે તમે હપ્તાની કે મંજૂરીની રકમ ન ભરેલી હોય એવા વ્યક્તિઓ પાસેથી શેર પાછા લઈ લો ને એટલે માર્કેટમાં શેરની સંખ્યા ઘટે. એટલે શેર મૂડી ખાતું અહીંયા ઉધાર કર્યું છે. અને જો ઇક્વિટી શેર હોય તો આખું લખવાનું, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. કઈ રકમ ઉધાર કરવાની? જપ્ત કરેલા શેરની સંખ્યા સાથે શેર દીઠ મંગાવેલી રકમ. આ બરાબર શબ્દ યાદ રાખજો. શેર દીઠ મંગાવેલી
રકમ બરાબર છે આ આપણે જપ્ત કરવાનું છે એટલે થશે શેર મૂડી ખાતે ઉધાર તે શેર જપ્તી ખાતે જમા શેર જપ્તી ખાતું જમા કરવાનું કઈ રકમથી જમા કરવાનું અહીંયા લખ્યું છે જપ્ત કરેલ શેર પર પ્રીમિયમ સિવાયની મળેલ રકમ તે શેર મંજૂરી ખાતે જમા જો મંજૂરીની રકમ બાકી હોય તો એ લખવાની તે બાકી હપ્તા ખાતે જમા જો હપ્તાની રકમ બાકી હોય તો એ લખવાની હવે આ આંદોલનને આપણે ઉદાહરણથી સમજવાનું છે બરાબર સમજો કોઈ વ્યક્તિ 100 શેર ધરાવે છે શેર દીઠ 10 રૂપિયા કંપનીએ મંગાવી લીધા છે 10 રૂપિયાનો શેર છે પૂરેપૂરી રકમ મંગાવી લીધેલી છે બરાબર શેર દીઠ 10 રૂપિયા મંગાવ્યા છે અરજીના 3 મંજૂરીના 3 ને હપ્તાના 4 તો હવે આ વ્યક્તિએ આ અરજીના નાણાં ભી ભરી દીધા છે મંજૂરીના નાણાં ભી ભરી દીધા છે માત્ર કયા નથી ભર્યા આ હપ્તાના નથી ભર્યા આ બાકી છે તો હવે આ નોંધ શું આપવાની શેર મૂડી ખાતે ઉધાર કેટલા શેર જપ્ત કરેલ શેરની સંખ્યા 100 ગુણ્યા શેર દીઠ મંગાવેલી રકમ 10 તો આ નોંધ આપવાની ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર આવી નોંધ લખાશે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 100 શેર એને ગુણ્યા મંગાવેલી રકમ 10 એટલે થશે 1000 તે શેર જપ્તી ખાતે જમા શેર જપ્તી ખાતે જમા અને શેર જપ્તી એટલે શું કઈ રકમ જપ્ત થાય જે રકમ આપણે ભરી દીધી હોય ને એ જપ્ત થાય આમાં કઈ રકમ ભરી દીધી છે અરજી અને મંજૂરી બંનેની ભરી દીધી છે મતલબ કે શેર ઉપર 6 રૂપિયા ભરી દીધા તો અહીંયા આપણે શેર જપ્તી ખાતે જમા 100 ગુણ્યા 6 એટલે 600 રૂપિયા અને હવે જે બાકી હોય એ લખવાની તે શેર મંજૂરી ખાતે જમા તે બાકી હપ્તા ખાતે જમા મંજૂરીની બાકી રકમ આમાં છે મંજૂરીની બાકી રકમ નથી મંજૂરીની તો મળી ગઈ છે મતલબ આ એન્ટ્રી નહીં આવે ડાયરેક્ટ આવશે તે બાકી હપ્તા ખાતે જમા એટલે લખવાનું તે બાકી હપ્તા ખાતે જમા કેટલા તો 100 ગુણ્યા 4 એટલે 400 જો ઉધાર જમા રકમ સરખી થઈ ગઈ આ શેર જપ્તીની આમનું આ રીતે થાય આવું ઉદાહરણ હોય ત્યારે હવે આપણે ઉદાહરણ બદલ્યું સમજાઈ ગયું પહેલા તો આ બધાને અહીંયા 100 શેર છે શેર 100 જપ્ત કર્યા શેર તો એને ગમે એટલા બહાર પાડ્યા હોય પણ અમુક વ્યક્તિએ જ નાના ભેગા હોય એટલે એના શેર જપ્ત થયા છે બીજું કે અહીંયા જે તમે ગુણો છો ને આ 10 રૂપિયા શેરની કિંમત નથી ગુણતા ભલે આ ઉદાહરણમાં શેરની કિંમત 10 રૂપિયા છે અને કંપનીએ શેર દીઠ મંગાવી પણ 10 રૂપિયા લીધા છે શેરની કિંમત નથી ગુણવાની ત્યાં ગુણાકાર કરવાનો છે શેર દીઠ મંગાવેલી રકમ માની લો 10 રૂપિયાનો શેર હોય પણ કંપનીએ હજુ સુધી 8 જ રૂપિયા મંગાવ્યા હોય તો અહીં ગુણ્યા 8 કરવા પડે સમજ પડી ગઈ બધાને વ્યવસ્થિત સમજાઈ ગયું હવે ફરી પાછું આ જ ઉદાહરણ આ જ આંદોલનમાં ફરીથી સમજ માની લો કે 100 શેર જપ્ત કરવાના છે મંગાવેલી રકમ 10 છે પણ આ વ્યક્તિએ માત્ર કઈ રકમ ભરી છે અરજીની મંજૂરીના 3 રૂપિયા નથી ભર્યા અને હપ્તાના 4 પણ નથી ભર્યા તો કઈ આંદોલન થાય તો એ આંદોલન આપણે શીખવાની છે કઈ રીતે શીખીશું અહીંયા ચાલો પહેલી નોંધ શું થશે 100 શેર આપણે જપ્ત કરવા છે તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 100 ગુણ્યા મંગાવેલી રકમ 10 100 ગુણ્યા 10 એટલે કેટલા થશે 1000 પછી શું આવે તે શેર જપ્તી ખાતે જમા આમનો ભાઈ યાદ જ રાખવાની જપ્તી વખતે આમનો મૂળ આમનો શું થાય શેર મૂડી ખાતે ઉધાર તે શેર જપ્તી ખાતે જમા તે બાકી મંજૂરી હોય તો બાકી મંજૂરી ખાતે જમા અને તે બાકી હપ્તા ખાતે જમા આ બાકી મંજૂરીની એન્ટ્રી તો ક્યારે આવે બધી આ નોંધમાં ન આવે કારણ કે દરેક વ્યક્તિએ મંજૂરીના નાણાં આપ્યા હોય એવું ન હોય હપ્તાના તો બાકી હોય જ કારણ કે તો જ જપ્તીનો પ્રશ્ન આવે સમજ પડી ગઈ અને દરેક દાખલામાં આ એન્ટ્રી ક્યારેક આવશે ક્યારેક નહીં આવે બાકી આ 1 2 3 એન્ટ્રી તો હશે જ તો અહીંયા શેર મૂડી ખાતે ઉધાર 100 શેર દીઠ મંગાવેલી રકમ 10 એટલે 1000 તે શેર જપ્તી ખાતે જમા ચાલો શેર જપ્તી ખાતે જમા 100 શેર ગુણ્યા કેટલા લેવાના
જેટલી રકમ આપણને મળી ગઈ હોય ને એટલા બાકી હોય એ નહીં, કારણ કે જપ્ત કઈ કરાય, મળી ગઈ હોય એ, બાકી હોય એ થોડી જપ્ત થાય. તો અહીંયા આપણને કેટલા નાણાં મળ્યા છે? અરજીના 3 મળ્યા છે, મંજૂરી અને હપ્તાના નથી મળ્યા, તો ખાલી અહીંયા 3 રૂપિયા લખવાના, 100 ગુણ્યા 3 એટલે 300. પછી મંજૂરીના બાકી છે તો અહીંયા એન્ટ્રી લખવાની, તે બાકી મંજૂરી ખાતે જમા, અથવા તો ખાલી એટલું લખવાનું, તે શેર મંજૂરી ખાતે જમા. કેટલા? 100 ગુણ્યા 3, મંજૂરીના 3 રૂપિયા બાકી છે અને હપ્તાને બાકી છે, અને લખવાનું તે શેર હપ્તા ખાતે અથવા બાકી હપ્તા ખાતે. અહીંયા આપણે બાકી મંજૂરી અથવા તો શેર મંજૂરી પણ લખી શકીએ. કેટલા? 100 ગુણ્યા હપ્તાના કેટલા છે? 100 ગુણ્યા 400. મંજૂરીની રકમ બાકી હોય તો આ રીતે નોંધ થાય. ચાલો પાછી આની નોંધમાં ઉદાહરણ બદલી નાખીએ. આ રકમ તો આમ જ છે, 3 3 અને 4, અથવા તો હપ્તા આપણે 2 કરી દઈએ. ચાલો પ્રથમ હપ્તાના 2 રૂપિયા, આખરી હપ્તાના 2 રૂપિયા, એમ મળી કુલ 10. હવે બરાબર સમજો. અહીંયા આ કઈ આંદોલન આપણે સમજીએ છીએ, જ્યારે શેર મૂળ કિંમતે 12 પાડ્યો, તો મૂળ કિંમતે 12 પાડ્યા હોય કઈ આંદોલન થાય આપણે બંને સમજી લઈએ. અથવા પ્રીમિયમ થી 12 પાડ્યા હોય અને પ્રીમિયમની રકમ પૂરેપૂરી મળી ગઈ હોય, પ્રીમિયમ થી 12 પાડ્યા હોય અને પ્રીમિયમની રકમ મળી ગઈ હોય. શું શેર છે? કંપનીએ આ શેર 2 રૂપિયાના પ્રીમિયમ થી 12 પાડેલા, એટલે કે 10 રૂપિયાની મૂળ કિંમતનો શેર અને 2 રૂપિયા પ્રીમિયમ થી એટલે 12 રૂપિયામાં 12 પાડ્યા હતા. પણ પ્રીમિયમની રકમ ક્યાં છે એ ખાસ જોવાનું. માની લો પ્રીમિયમ અહીંયા છે મંજૂરી સાથે, એટલે કે મંજૂરીના 3 નહીં 5 રૂપિયા છે, રૂપિયા 2 પ્રીમિયમ સહિત આવું આપણે લખેલું અહીંયા છે. શેર પ્રીમિયમ થી 12 પાડેલા, 2 રૂપિયાના 10 રૂપિયાનો એક શેર છે, બરાબર છે, અને 2 રૂપિયાનો પ્રીમિયમ મંજૂરી વખતે આપણે લેવાનું છે. તો હવે એની આમનોંધ કઈ રીતે આવશે? આપણે આ આમનોંધ ગણવાની છે. પ્રીમિયમ થી 12 પાડ્યા હોય અને પ્રીમિયમની રકમ પૂરેપૂરી મળી ગઈ હોય. માની લો કોઈ વ્યક્તિએ અરજીના 3 રૂપિયા આપી દીધા છે, મંજૂરીના એને 5 રૂપિયા આપવાના હતા ને, એ 5 રૂપિયા આપી દીધા, 2 રૂપિયા પ્રીમિયમ સાથે આપી દીધા. પ્રથમ હપ્તાના 2 રૂપિયા બાકી છે, આ બંને એન્ટ્રી આપી છે, આ નથી આપી, આ બંને બાકી છે. સમજ પડી ગઈ? હવે જો તમે પ્રીમિયમ થી શેર બહાર પાડ્યા છે અને પ્રીમિયમની પૂરેપૂરી રકમ મળી ગઈ છે, તો જપ્તી વખતે પ્રીમિયમનો કોઈ જ ઉલ્લેખ થાય નહીં. આ ખાસ યાદ રાખજો. શેર પ્રીમિયમ થી બહાર પાડ્યા છે, ઉપર હાંસિયામાં નોટ કરી લેવાની. શેર પ્રીમિયમ થી બહાર પાડ્યા હોય અને પ્રીમિયમની પૂરેપૂરી રકમ મળી ગઈ હોય, તો શેર જપ્તી વખતે પ્રીમિયમનો કોઈ ઉલ્લેખ જ ન થાય. એટલે અહીંયા જે 2 રૂપિયા પ્રીમિયમ ક્યાં હતું? મંજૂરીમાં. મંજૂરીની રકમ આપણને મળી ગઈ છે, હા મળી ગઈ છે, તો પ્રીમિયમ ભૂલી જાઓ. તો હવે આ મંજૂરીના કેટલા નાણાં લેવાના? 3 રૂપિયા, પ્રીમિયમ ભૂલી જવાનું. હવે આ નોંધ શું થશે? જોવાય ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, આમ નોંધ થશે 100 ગુણ્યા 10 રૂપિયા મંગાવેલા એટલે 1000, તે શેર જપ્તી ખાતે જમા. ચાલો શેર જપ્તી ખાતે જમા. કેટલા રૂપિયા જપ્ત કરવાના? 3 રૂપિયા ભરી ગયા છે, હા એ જપ્ત કરવાના. 5 રૂપિયા મળી ગયા છે, હા, તો અહીંયા ભલે 5 રૂપિયા તમારે જપ્ત કરી લેવાના છે, પણ હિસાબોમાં 5 નથી લખવાના. શું કામ? કારણ કે આ 5 રૂપિયામાં 2 રૂપિયા તો પ્રીમિયમ છે. જો પ્રીમિયમ આપણને મળી ગયું હોય ને, તો એ ચોપડા આ જપ્તી વખતે ક્યાંય નોંધવાનું છે. એટલે આ મંજૂરીના આપણે કેટલા રૂપિયા લઈશું? 3. તો 3 આના કેટલા મળ્યા છે આપણને? 6 રૂપિયા. તો આપણે 6 રૂપિયા જપ્ત કરીશું. એટલે અહીંયા થશે 100 ગુણ્યા 6, 600 રૂપિયા. તે મંજૂરીની રકમ બાકી છે ના,
તો પછી આ એન્ટ્રી નો આવે તે શેર મંજૂરી ખાતે જમા. ડાયરેક્ટ કઈ આવે તે બાકી હપ્તા ખાતે જમા. હપ્તાના કેટલા બાકી છે? બે પ્રથમ હપ્તાના છે અને આખરી હપ્તાના બે, ટોટલ 4 બાકી છે. અહીં હપ્તા બે ભેગા કરી દેવાના. તો 4 રૂપિયા બાકી છે એટલે અહીંયા આવશે 100 * 4 લખો. જ્યારે શેર પ્રીમિયમ થી બહાર કાઢ્યા હોય અને પ્રીમિયમની રકમ પૂરેપૂરી મળી ગઈ હોય ત્યારે જપ્તી વખતે પ્રીમિયમનો કોઈ ઉલ્લેખ કરવાનો નથી. અહીંયા આપણે 2 રૂપિયાના પ્રીમિયમથી શેર બહાર પાડેલા હતા. એ 2 રૂપિયાનું પ્રીમિયમ આપણે મંજૂરીમાં સાથે મંગાવ્યું હતું, પણ એ પ્રીમિયમ આપણને મળી ગયું છે એટલે આપણે મંજૂરીના 2 રૂપિયા નથી લીધા. અહીંયા 3 અને 5 માંથી 3 જ લીધા છે, એમ કરીને 6 રૂપિયા જપ્ત કર્યા. 2 રૂપિયા આપણે તો જપ્ત કરી લીધા છે પણ અહીંયા નોંધા નથી. સમજ પડી ગઈ દરેકને પ્રીમિયમ વિશે? ચાલો હવે પ્રીમિયમ કદાચ બહાર કાઢ્યા હોય, પ્રીમિયમ ન મળ્યું હોય તો આપણે તો શેર પ્રીમિયમ થી બહાર કાઢ્યા હતા, પ્રીમિયમની રકમ મળી ગઈ હતી તો પ્રીમિયમ નહીં લખવાનું, પણ પ્રીમિયમ મળવાનું બાકી હોય તો એના માટે જ આ બીજી નોંધ છે. જો અહીંયા બીજી નોંધમાં શું લખ્યું છે? જ્યારે શેર પ્રીમિયમ થી બહાર પાડ્યા હોય અને પ્રીમિયમની રકમ મળવાની બાકી હોય. શેર પ્રીમિયમ થી બહાર પાડ્યા છે અને પ્રીમિયમની રકમ મળવાની બાકી છે તો આ રીતે થશે. આ એક આનોન છે ને, આનોન એવી જ છે. જુઓ એક એન્ટ્રી ખાલી વધી છે, એ કઈ જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર, બાકી બધું સેમ છે. તો આમનો થાય છે શેર મૂડી ખાતે ઉધાર, જપ્ત કરેલ શેરની સંખ્યા ગુણ્યા શેર દીઠ મંગાવેલી રકમ, જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર, શેરની સંખ્યા ગુણ્યા જે પ્રીમિયમ નથી મળ્યું તે લખ્યું છે, મળવાના બાકી પ્રીમિયમની રકમ, તે શેર જપ્તી ખાતે જમા, જેમ અહીંયા છે એમ જ, તે શેર મંજૂરી ખાતે જમા, આની જેમ જ, તે બાકી હપ્તા ખાતે જમા, આની જેમ જ. એટલે જો પ્રીમિયમ મળવાનું બાકી હોય ને તો એનો ઉલ્લેખ થાય, અને જો તમારે પ્રીમિયમ લખવાનું હોય તો પ્રીમિયમ શું છે? ઉધાર. યાદ કરો મેં ગયા આગળના લેક્ચરની અંદર કહ્યું હતું કે શેર મૂડી જમા થાય તો પ્રીમિયમ જમા થાય, અને શેર મૂડી ઉધાર થાય તો પ્રીમિયમ શું થાય? ઉધાર થાય. અહીંયા પ્રીમિયમ ઉધાર થાય. સમજ પડી ગઈ દરેકને? તો હવે આપણે આનું ઉદાહરણ સમજવાનું છે. ચાલો આનું ઉદાહરણ સમજીએ આપણે. જો અહીંયા આપણે જે શેર બહાર પાડ્યા હતા એ 10 રૂપિયાનો શેર હતો અને આપણે 5 રૂપિયાના પ્રીમિયમથી શેર બહાર પાડ્યા. બરાબર છે? કેટલા રૂપિયાના પ્રીમિયમથી શેર બહાર પાડ્યા છે? 5 રૂપિયાના પ્રીમિયમથી. અને પ્રીમિયમની રકમ મંજૂરી સાથે મંગાવેલી છે એવું માની લઈએ. તો આ 10 રૂપિયાનો શેર છે, 5 રૂપિયાનું પ્રીમિયમ છે, પ્રીમિયમની રકમ શેમાં છે? મંજૂરીમાં. અને હપ્તાની વહેંચણી કઈ રીતે થયેલી છે એ પણ અહીંયા આપણે લખી દઈએ. અરજી સાથે 3 રૂપિયા, મંજૂરીના 3 અને હપ્તાના 4, 10 રૂપિયા થઈ ગયા. પણ આપણે તો શેર 5 રૂપિયાના પ્રીમિયમથી બહાર કાઢ્યા છે. 5 રૂપિયાનો પ્રીમિયમ શેમાં છે? મંજૂરીમાં છે. એટલે મંજૂરી વખતે ટોટલ 8 રૂપિયા છે. હવે આ શેર હોલ્ડરે માત્ર અરજીના જ નાણાં આપ્યા છે, મંજૂરી અને હપ્તાના નાણાં ચૂકવા નથી. આના નાણાં નથી આપ્યા, આ એક જ આપ્યા છે. તો હવે એની જપ્તી કરવી છે તો જપ્તીની નોંધ શું આવશે? પહેલું જેમ આવે છે એમ ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. મૂડી ખાતે ઉધાર કેટલા શેર છે? 100. શેર દીઠ મંગાવેલી રકમ કેટલી છે? 10. અને સાથે સાથે પ્રીમિયમ કેટલું છે? 5 રૂપિયા. તો બરાબર સમજો. શેર આપણે પ્રીમિયમ થી બહાર પાડ્યા છે, પણ પ્રીમિયમની રકમ આપણને મળી છે? નથી મળી. પ્રીમિયમ મંજૂરીમાં છે, મંજૂરી નથી મળી. તો પ્રીમિયમની રકમ નથી મળી તો જપ્તી વખતે પ્રીમિયમનો ઉલ્લેખ થશે, એટલે મેં નીચે લખ્યું પ્રીમિયમ 5 રૂપિયા. બરાબર? ટોટલ આપણે 15 રૂપિયા મળવા જોઈએ. અહીંયા 3, 8 અને 4 થઈ ગયા 15. ચલો આ વ્યક્તિએ અરજીના નાણાં આપ્યા છે, મંજૂરી અને હપ્તાના નાણાં આપ્યા નથી. તો હવે આની નોંધ કઈ રીતે થશે? ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કેટલા શેર?
ગુણ્યા શેર દીઠ મંગાવેલી રકમ 10 એટલે 1000. હવે આ શેર પ્રીમિયમ થી બહાર પડેલા છે. હા. પ્રીમિયમ મળવાનું બાકી છે. હા. તો પ્રીમિયમ નો ઉલ્લેખ અહીંયા થશે. તો પ્રીમિયમ નો ઉલ્લેખ કરવો હોય તો પ્રીમિયમ ઉધાર થાય જમા થાય. તો હમણાં આપણે સમજ્યા કે શેર મૂડી ઉધાર એટલે પ્રીમિયમ હોય ઉધાર. તો અહીં પ્રીમિયમ નો ઉલ્લેખ કરવો છે તો એને ઉધાર કરીએ. જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર. કેટલું પ્રીમિયમ છે? 100 શેર પર પ્રીમિયમ કેટલું છે? 5 રૂપિયા એટલે 500. તે શેર જપ્તી ખાતે જમા. ચલો શેર જપ્તી ખાતે જમા. શેર જપ્તીમાં કયા આવે? જપ્ત કરેલી રકમ. આમાં કેટલા રૂપિયા જપ્ત કર્યા છે? ખાલી અરજીના છે એટલે 3 રૂપિયા. તો 3 રૂપિયા ગુણ્યા 100 છે. કે શેર જપ્તી ખાતે જમા 100 ગુણ્યા 3 300. પછી મંજૂરીની રકમ બાકી છે. હા તો એ મંજૂરીની એન્ટ્રી આવશે. તે શેર મંજૂરી ખાતે જમા. કેટલા? 100 ગુણ્યા કઈ રકમ લેવાની? 3 5 કે 8? ભાઈ તમારે અહીંયા પ્રીમિયમ નો ઉલ્લેખ કરવાનો છે ને. હા તો પ્રીમિયમ સાથેની જ રકમ લેવાની 8. જો અહીંયા 5 રૂપિયા પ્રીમિયમ ઉધાર થયું છે તો એ જમામાં ક્યાંક આવવું જોઈએ ને. તો જ ઉધાર જમાની રકમ સરખી થાય. એટલે પ્રીમિયમ સહિત રકમ લેવાના છે 8 રૂપિયા. તે બાકી હપ્તા ખાતે જમા અથવા તો શેર હપ્તા ખાતે જમા. તો હપ્તાના કેટલા બાકી છે? 4 રૂપિયા. 100 ગુણ્યા 4. જોઈ લો ઉધાર જમા રકમ સરખી થઈ ગઈ. અહીંયા ઉધાર 15 રૂપિયા થઈ ગયા અને જમાએ 15 રૂપિયા. શેરની સંખ્યા સરખી થઈ. ચલો સમજ પડી ગઈ. એટલે જો પ્રીમિયમ થી શેર બહાર પાડ્યા હોય, પ્રીમિયમ મળવાનું બાકી હોય તો અહીંયા પ્રીમિયમ નો ઉલ્લેખ થાય. ચલો હવે પાછું ઉદાહરણ આમાંના જ બદલીએ. બરાબર સમજો. આપણે 10 રૂપિયાનો શેર 5 રૂપિયાના પ્રીમિયમ થી બહાર પાડ્યો છે. એમાં અરજી સાથે આપણે મંગાવ્યા છે 3 રૂપિયા, મંજૂરી સાથે 3 અને હપ્તાના 4 10 થઈ ગયા. 5 રૂપિયાના પ્રીમિયમ થી બહાર પાડ્યા છે કે 5 રૂપિયાના પ્રીમિયમ માંથી 2 રૂપિયાનું પ્રીમિયમ અરજી સાથે મંગાવ્યું છે અને 3 રૂપિયાનું પ્રીમિયમ મંજૂરી સાથે મંગાવ્યું છે. એટલે ટોટલ અહીંયા અરજીના કેટલા થાય? 5 રૂપિયા, મંજૂરીના કેટલા? 6, હપ્તાના કેટલા? 4. આવો દાખલો આવે બધામાં પ્રીમિયમ હોય. તો હવે શું કરવાનું? ચાલો બરાબર સમજો. આ શેર હોલ્ડરે જે 100 શેર ધરાવે છે એ શેર હોલ્ડરે અરજીના નાણાં ભર્યા છે પણ મંજૂરી અને હપ્તાના નાણાં ભર્યા નથી. એટલે આ બંને નથી ભર્યા, આ ભરી દીધા. તો આમાં કયો પ્રકાર થયો? શેર પ્રીમિયમ થી બહાર પાડ્યા હોય અને પ્રીમિયમ ની રકમ પૂરેપૂરી મળી ગઈ હોય એવું છે? ના, એવું જ નથી. આમાં ક્યાં પ્રીમિયમ પૂરેપૂરું મળી ગયું? મંજૂરીનું બાકી છે અને અરજીનું મળ્યું છે. તો આનંદ નહીં. આનંદ શેર પ્રીમિયમ થી બહાર પાડ્યા હોય અને પ્રીમિયમ ની રકમ મળવાની બાકી હોય. આમાં એવું છે પ્રીમિયમ થી બહાર પાડ્યા પ્રીમિયમ મળવાનું બાકી હોય. હા છે, અહીંયા પ્રીમિયમ મળવાનું બાકી છે પણ ખરેખર તો આ નથી. જુઓ ને, આમાં તો પ્રીમિયમ મળી ગયું છે, આમાં બાકી છે. એટલે અરજીના આપણે જે 3 રૂપિયાની સાથે 2 રૂપિયા પ્રીમિયમ મંગાવ્યું છે એ મળી ગયું છે. મંજૂરીના 3 રૂપિયાની સાથે જે 3 રૂપિયા પ્રીમિયમ મંગાવ્યું છે એ નથી મળ્યું. આપણે કરવાનું શું? અહીં પ્રીમિયમનો ઉલ્લેખ કરવાનો કે નહીં કરવાનો? સીધી વાત છે, જે પ્રીમિયમ મળી ગયું છે જપ્તી વખતે એનો ઉલ્લેખ ન થાય. જો પ્રીમિયમ મળવાનું બાકી છે તો એનો અહીંયા ઉલ્લેખ થાય. એટલે હવે અહીંયા શું થશે? તો હવે નોંધ આ રીતે થશે. અહીંયા પ્રીમિયમ છે 2 રૂપિયા છે ને એનો ઉલ્લેખ નહીં થાય કારણ કે 2 રૂપિયા આપણને મળી ગયા છે. આ 3 રૂપિયાનું જે પ્રીમિયમ છે ને એ મળવાનું બાકી છે, મતલબ એનો ઉલ્લેખ થશે. એટલે અહીંયા છે ને 3 રૂપિયા જ પ્રીમિયમ ગણાશે. ભલે આપણે તો 5 રૂપિયાના પ્રીમિયમ થી શેર બહાર પાડ્યા છે પણ આ 2 રૂપિયાનું પ્રીમિયમ આપણે ભૂલી જવાનું કારણ કે મળી ગયું છે. જે પ્રીમિયમ મળી ગયું હોય એની જપ્તી વખતે નોંધ થાય નહીં. જે પ્રીમિયમ મળવાનું બાકી છે એની નોંધ થાય. ચાલો હવે નોંધ શું થશે? ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 100 શેર
ગુણ્યા શેર દીઠ મંગાવેલી રકમ 10. પછી તમારે પ્રીમિયમનો ઉલ્લેખ કરવાનો છે. હા, કરવાનો છે. તો પ્રીમિયમ શું કરવાનું? ઉધાર, કારણ કે શેર મૂડી ઉધાર છે. તો જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર કેટલા? 100 ગુણ્યા ટોટલ પ્રીમિયમ 5 છે, પણ હું અહીંયા લખું કેટલું? 3, કારણ કે જે મળી ગયું છે એ ભૂલી જવાનું, એ નહીં નોંધવાનું. જે બાકી છે એ જ નોંધીએ. તો અહીંયા શેર મંજૂરીના 3 રૂપિયા પ્રીમિયમ બાકી, તો 3 રૂપિયા લખી. તે શેર જપ્તી ખાતે જમા. જપ્તી ખાતે જમા કેટલા? 100 ગુણ્યા કેટલી રકમ મળી છે? અરજીની મળી છે. કેટલી મળી છે? મળી તો 5 રૂપિયા છે, પણ 2 રૂપિયા પ્રીમિયમ ભૂલી જવાનું છે, એટલે કેટલા લખવાના? 3. 100 ગુણ્યા 3. તે શેર મંજૂરી ખાતે જમા. જો મંજૂરીની રકમ બાકી હોય તો આમાં છે તો લખો 100 ગુણ્યા કયા લખો? આ 3 લખું, 6 લખું. તો આ પ્રીમિયમનો ઉલ્લેખ કરવાનો છે ને, તો પછી 6 લખવાના. તો 100 ગુણ્યા 6. તે શેર હપ્તા ખાતે જમા 100 ગુણ્યા 4. જોઈ લો, ઉધાર જમા થઈ ગયું સરખું. જેટલું પ્રીમિયમ ઉધાર થયું હોય ને એ જ જમા થવું જોઈએ. ચાલો, બરાબર છે. આ થઈ શેર જપ્તીની આમનોંધ. હવે આ જપ્ત થયેલા શેર ફરીથી બહાર કાઢવાની આમનોંધ આગળના લેક્ચરમાં સમજીશું. બરાબર? અત્યારે તમારે આ જે આમનોંધ છે ને, આમનોંધ લખવાની છે. આ કૌંસમાં લખ્યું છે સહિત, ઉદાહરણ નહીં. સમજ પડી ગઈ? ઓકે, જય શ્રી કૃષ્ણ.